સમાચારમાં આગળ વાત કરીએ તો રાધનપુરના પ્રેમનગર ગામે હત્યાનો મામલો। પરિવારજનોએ લાશ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો। પરિવારે હત્યારાઓને ઝડપી પાડવાની કરી છે માંગ। હત્યા કરનાર ઇસમો જ્યાં સુધી નહીં ઝડપાય ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે। પરિવારજનો રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર। તમારો અને કયા ગામના છો અને શું ઘટના બની? મારું નામ નારણભાઈ કેશવભાઈ ઠાકોર, ગામ પ્રેમનગર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। મારો ભાઈ નાનો જગદીશ પ્રેમનગર રહેતો હતો અને હું કચ્છમાં રહું છું। મારા ભાઈને અને મારા મમ્મીને બાજુવાળા નામ કટુ નામ છે એનું, અને એના ઘરના થઈ ધારિયાવાળા તક્ષણે હત્યા કરી છે। અને મારા ભાઈને આજ 14 કલાકની ડેડ બોડી પડી છે। 14 કલાકથી આજ સુધી કોઈ પોલીસે કાંઈ કાર્યવાહી કરી નથી, એટલે અમે ડેડ બોડી ઉપાડતા નથી। પણ જેમ બને એમ સરકાર વિનાને નમ્ર વિનંતી છે કે આ આગળ કાર્યવાહી કરે અને 24 કલાક કે 12 કલાકની અંદર આ માણસો બી પકડાવવા જોઈએ, એટલી અમારી અપીલ છે। નહીં પકડાય તો તમે? નહીં પકડાય તો અમે હડતાલ ઉપર બેસું, ડેડ બોડી રહેવા દઈશું એને, અમે આગળ કાર્યવાહી ચાલુ રાખશું। બાકી અમારે ન્યાય જોઈએ, ન્યાય વગર અમે આગળ હલશું નહીં। ભુજ ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ। ભુજ ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ભારતના મહાત્મા પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે આજે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગાંધીજી એકમાત્ર ધોતીઓ અને એક લાકડી લઈ અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એમણે જે બીડું ઝડપ્યું હતું અને આખા દેશને એક કરી એમણે જે અહિંસાના માર્ગે ચાલી અને લડત ચલાવી, ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી હતી, એ આજે પણ બહુ એક યાદગાર છે। અને ગાંધીજીના માર્ગે ચાલી આપણે હથિયાર ઉપાડ્યા વગર પણ સફળતા મેળવી શકીએ છીએ, એ એમના જીવનમાંથી શીખવા મળે છે। લાલ બહાદુર શાસ્ત્રીની 120મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ભારતના પૂર્વ વડાપ્રધાન, સ્વતંત્ર સેનાની, કોંગ્રેસ પક્ષના મોટા ગજાના નેતા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની 120મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા। જય જવાન જય કિસાનનો નારો પૂજ્ય શાસ્ત્રીજીએ આપ્યો હતો। સાદગી એમના જીવનનું જે મોટું આભૂષણ હતું, એવા શાસ્ત્રીજીના જીવનમાંથી ઘણું શીખવા મળે છે આપણને। અને એમણે રેલવે મંત્રી રહેતા એમના સમયમાં એક અકસ્માત થયો તો એમણે જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું તો આજના જ્યારે નૈતિકતા જેવું કોઈ રાજકારણમાં બચ્યું નથી, એવા સમયે આવા નેતાઓને યાદ કરી, એમના કાર્યોને યાદ કરી, એમાંથી પ્રેરણા લેવા જેવી છે। અને વર્તમાન નેતાઓ આમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના પથ પર ચાલે તો દેશ ખરેખર સોનાની ચીડિયા બની જાય એવી પરિસ્થિતિ છે। મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજ રોજ 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિ, એમની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો વતી એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। અને બહોળી સંખ્યામાં અમે સૌ કાર્યકરો, નગરપાલિકાના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો હારારોપણ કરી અને એમનું એક જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારત, એમના આ જે કાર્યને સૌ બિરદાવીએ છીએ। અને એ જ
એમના પ્રણેતા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા પ્રતિમાને હારારોપણ. લાલ બહાદુર શાસ્ત્રીની 120મી જન્મ જયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નગરપાલિકાના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો હારારોપણ કરી અને એમનું એક જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારત, એમના આ જે કાર્યને સૌ બિરદાવીએ છીએ અને એ જ એમના પ્રણેતા શ્રી મહાત્મા ગાંધીજી એનું જે સ્વપ્ન હતું એ આજે અમે સાકાર કરી અને સ્વચ્છ ભારતનું એક સફાઈ અભિયાન રૂપે અમે સફાઈ અભિયાન કર્યું અને એમની પ્રતિમાને હારારોપણ કરી એને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. તેવી જ રીતે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની 120મી જન્મજયંતિ નિમિત્તે આજે અહીં એમની પ્રતિમાને હારારોપણ કરી અને એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. 2 ઓક્ટોબર ભારત માટે મહત્વનો દિવસ. આજે બે મહાન માણસોની જન્મ જયંતિ, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી. ભારત માટે આજનો દિવસ વધુ ખાસ છે. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંનેનો જન્મદિવસ છે. સત્યના શોધક ગાંધીજી અને સાદગીનું ઉદાહરણ એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન ઘણી રીતે સમાન હતું. શાસ્ત્રીજીના સત્તાના શિખર પર રહીને પણ ગાંધીજીના વિચારોમાં જીવ્યા. ગાંધીજી કહેતા હતા, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. શાસ્ત્રીજીએ બનારસની હાઈસ્કૂલમાં પ્રેક્ટિકલમાં કાચની બોટલ તોડી નાખી હતી. ત્યારબાદ શાળાના પટ્ટાવાળા દેવીલાલે તેને થપ્પડ મારી. બાદમાં શાસ્ત્રીજી દેશના રેલવે મંત્રી બન્યા અને ત્યારબાદ શાળાએ પહોંચ્યા ત્યારે તેમણે દેવીલાલને સ્ટેજ પર બોલાવ્યા અને ગળે લગાવ્યા. શાસ્ત્રીજીનું પૂરું નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ હતું. તે જાતિ પ્રથાથી વિરુદ્ધ હતા, તેથી તેણે પોતાની અટક કાઢી નાખી. 1925માં સ્નાતક થયા બાદ તેમને શાસ્ત્રીનું બિરુદ આપવામાં આવ્યું. ગાંધીજી માનતા હતા કે સ્વદેશીનો સાર એ છે કે શાસ્ત્રીજીએ કર્યું. 1906માં મહાત્મા ગાંધીએ સ્વદેશી ચળવળમાં બ્રિટિશ કપડાં અને મસાલાનો બહિષ્કાર કરવાની હાકલ કરી. શાસ્ત્રીજી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી. પરિણામે ભારત અનાજમાં આત્મનિર્ભર બન્યું. આઝાદી પછી દેશ અનાજ માટે અમેરિકા પર નિર્ભર હતો. તે સમયે અમેરિકા પાકિસ્તાન સાથે યુદ્ધ દરમિયાન વારંવાર ધમકીઓ આપી રહ્યું હતું કે શાસ્ત્રીજીએ હરિત ક્રાંતિની શરૂઆત કરી. ગાંધીજી કહેતા હતા કે શાસ્ત્રીજીએ તેનું પાલન કરવું જરૂરી છે. વડાપ્રધાન તરીકે શાસ્ત્રીજીને સરકારની ગાડી મળી હતી. એકવાર તેમના પુત્ર સુનિલ શાસ્ત્રીએ કોઈ અંગત કામ માટે કારનો ઉપયોગ પણ કર્યો હતો. શાસ્ત્રીજીને તેની જાણ થઈ ત્યારે તેમણે કિલોમીટર મુજબની રકમ સરકારી ખાતામાં જમા કરાવી. કલકત્તાથી દિલ્હી જતા રસ્તા પર ટ્રાફિકના કારણે પોલીસ અધિકારીઓ સાયરન વગાડીને એસ્કોર્ટ કરવાનું કહ્યું તો શાસ્ત્રીજીએ કહ્યું કે હું કોઈ મોટો માણસ નથી. ગાંધીજી માનતા હતા કે નેતૃત્વ સૌથી વધુ અસરકારક છે. શાસ્ત્રીજીએ તે કર્યું અને 1956માં શાસ્ત્રીજી રેલવે મંત્રી હતા. પછી શાસ્ત્રીજીએ એક મોટી રેલવે દુર્ઘટનાથી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું. આના પર વડાપ્રધાન નહેરુએ કહ્યું હતું કે રાજીનામું સ્વીકારી રહ્યા છે, જેથી તે એક ઉદાહરણ સ્થાપિત કરશે કે નેતાને કેવું વર્તન કરવું જોઈએ. આશીર્વાદ દાંતની હોસ્પિટલ આશીર્વાદ રૂપ બની જનતા માટે. નામ તેવું કામ આ ઉક્તિને સાર્થક કરતી મહીસાગર જિલ્લાની લુણાવાડામાં આવેલી આશીર્વાદ દાંતની હોસ્પિટલ. જિલ્લા ખાતે લુણાવાડા ખાતે આવેલી દાંતની હોસ્પિટલ અતિ આધુનિક મશીનથી સજ્જ છે. ઓપીડીની સુવિધા ઉપલબ્ધથી ખૂબ જ ઉમદા કામગીરી થઈ રહી છે. આવો જોઈએ શું છે તેમની સમગ્ર વિગત અને અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર. હું ડૉક્ટર સમીર એસ રતેડા, દાંતના ડૉક્ટર, લુણાવાડા ખાતે આશીર્વાદ દાંતના દવાખાનામાં છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહ્યો છું. જેની અંદર આપણે મોઢાના તમામ પ્રકારના રોગો જેમ કે દાંતના, પેઢાના, જીભના, તાળવાના તથા અન્ય કોઈ બી મોઢાના રોગોની આપણે સેવા આપીએ છીએ. આપણા હોસ્પિટલની અંદર ઓપીજી મશીનની સગવડ છે. ઓપીજી મશીન આપણને જડબાના ફ્રેક્ચરની અંદર જડબાના હાડકાની લંબાઈ, પહોળાઈ, જાડાઈ તપાસવા માટે એમાં સીબીસીટી કરીને એક નાનકડું માઇનોર સીટી સ્કેન કહેવાય જેને, જે બી આપણે ત્યાં આગળ છે. બીજું કે આપણે ત્યાં આગળ ઇમ્પ્લાન્ટ સર્જરી માટે જેમ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરતા હોય છે, ત્યાં આગળ અન્ય
બીજા મશીનો બી છે જેમની અંદર આપણને ડેન્ટલ સર્જરીની અંદર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીની અંદર કામ લાગતા હોય છે, જેની અંદર આપણે જે લોકોને અમદાવાદ બરોડા સર્જરી માટે જવું પડતું હોય છે તે જવાની જરૂર નથી. આપણે અહીંયા આગળ લુણાવાડા ખાતે જ આપણે તમામ પ્રકારની મોઢાના લગતી તમામ પ્રકારની સર્જરીઓ થઈ જાય છે, આપણી હોસ્પિટલમાં થઈ જતી હોય છે. હેલો એવરીવન, તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં. સો લેટ્સ ગો. ગાઈઝ, મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું. મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી, જેમ કે પાણીપુરી, સેવ બટાટા પૂરી, પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, દહીં બટાટા પૂરી, ચીઝ સેન્ડવિચ. અને હા ગાઈઝ, અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું. આનું એક બેનિફિટ છે, તમે આ રીલ લાઈક કરેલી હું કને બતાવશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. થેન્ક યુ સો મચ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.